જય મુરલીધર મિત્રો, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં જશો એવી આશા સાથે શરૂઆત કરું છું નવા વ્લોગમાં. તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. સવારના વાગી ગયા છે 9 અને વાડીએ તો આવી ગયો તો વહેલો. આપણે ઘઉંમાં પાણી ચાલુ છે. એ બાજુવાળાને જો ટાબરિયા રમે અહીંયા ખુલ્લા પટમાં. આપણે હજુ વખતે આપણા ઘરના ઘઉંમાં પાણી ચાલુ છે. જોઈ લો ઘઉં જમાવટ મારી ગયા હે નારાયણ. 9 વાગી ગયા હે ને. અને હવે પછી આપણે આમાં આજે ટૂંકમાં મહિના દિવસના ઘઉં થઈ ગયા છે. આપણે દવા છાંટવાનું અને પાણી વાળવાનું બે કામ ચાલુ છે. પહેલાં દવા છાંટતો જાઉં છું, આગળ ને પાછળ પાણી ચાલુ થાય છે. આ તો ક્યાંથી હોય, તું આવી જ જાય પાણી ચાલુ હોય ને એટલે. તો એક સારું હોય, આપણે વાડીએ બેઠા હોય એટલે ખબર પડી જાય બગલો જ્યાં હોય ને ત્યાં પાણી પહોંચ્યું હોય. આપણે અંદર જોવા જવાની જરૂર ના પડે. અને હવે આમાં છે ને પાણી ક્યાં પહોંચ્યું છે ને દેખાય એની અંદર જવું પડે ઘઉંમાં, કારણ કે હવે જો આમાં કંઈ દેખાય એમ નથી, ડૂચો થઈ ગયો છે જાજો. બાકી હજી કપાવાળાના ઘઉંના વાવેતર ચાલુ છે અને અમુક વવાઈ ગયા છે. જ્યાં પડું તૈયાર થઈ ગયું છે. આમાં કાલે વાવેતર કરવાનું છે ઘઉંનું. અમારા બાજુ લગભગ મોસ્ટ ઓફ વધારે ઘઉં જ વવાય ને એ પણ ટુકડા જ વવાય. અને કઈ દવા છાંટું સૌ ઘઉંની અંદર ને શેની છાંટું સૌ જાણવા માટે બની રહેજો વિડીયોમાં. અને કી ટાઈમિંગ કેવી રીતે છાંટવાની હોય બધું તમને હમણાં બતાવી દઉં. નાકા ભરાઈ ગયા છે, વારી લીધા છે અને હવે વર્ગી જઈ દવા છાંટવા. ભેદ હોય ત્યારે જ દવા છાંટવાની. કા પાણી પાઈ દો ને પછી પગ જલું થાય ને ત્યારે છાંટવાની, અથવા મોર છાંટતી જાય ને વાહે પાણી. એમાંય પાછું એવું છે કે સાઈટા ભેગું સીધું પાણી ના આવવું જોઈએ, નકર પાંદ ઉપર જે દવાનો સ્પ્રે થયો હોય ને પાણી આવ્યું ને એટલે ધોવાઈ જાય. ટૂંકમાં એની માથે અડધી કલાક વહી જાય ને ક્યારામાં પાણી છાંટી પછી અડધી કલાક પછી એમાં પાણી આવવું જોઈએ અને વધારે ટાઈમ પણ ન લાગવો જોઈએ. ટૂંકમાં તમે દવા છાંટી લીધી ને પછી 2-3 કલાક થઈ ગઈ, 4-5 કલાક 5-6 કલાક થઈ ગઈ ને પછી પાણી ચડ્યું તો પણ એમાં થોડુંક રિઝલ્ટ ઓછું આવે છે. કલાકમાં પાણી આવી જ જવું જોઈએ. જે વાડી આવી ગયો છે, આપણે કુંડી પાણીની ભરી લીધી છે. આપણો પંપ છે, દવા છે, 2,4-D છે અને 40 ml એક પંપે નાખવાની છે. 2,4-D પંપ છે, 40 ml એક પંપે નાખવાની છે. 4 વીઘા છે બરાબર. એટલે આમાંથી હું 10 પંપ કરવાનું સૌ. 4 વીઘાના ઘઉંમાં 10 પંપ કરવાનું સૌ, મતલબ 1.5-2 પંપ જેવું વીઘે છાંટવાનું. આપણે ખંભે પંપ છે, વર્ગી ગયા છે દવા છાંટવા. આપણો સ્પ્રે 6 વોલ્વવાળી નોઝલ છે અને આ ટૂંકમાં 700 ફૂટનો સાહ છે ને ઉથલ કરું છું હું. અને જો આ એટલું પાણી પાવાનું બાકી છે, એટલો આગો એટલું ટૂંકમાં કલાક થાય ને ત્યાં કેળમ પાણી પહોંચી જશે. આ રીતનું આયોજન કરીને દવા છાંટવાની. આપણે આ રીતના હાથથી આખો ક્યારામાં ટૂંકમાં અમુક છે ને ઓલી નોઝલ ચડાવી દઈએ કે પાટલીમાં જ નોઝલ રહી. આપણે મગફળીમાં કેવી રીતે 20ની જાળી 30ની જાળીને વાવી હોય નોઝલું પાટલીવાળી ચડાવે એવી રીતને એ પણ 4 પાટલી ઘઉંનું વાવેતર હોય ને એમાં હાલે. આપણા 5નું આવેલું છે આમાં એ હાલે. અને આમાં ફરજિયાત આખા ક્યારામાં નોઝલ ફેરવતી જ આવવી પડે. મૂકી દીધું છે, ઉફાણે આવવાનું ચાલુ થઈ ગયું. આપણો ચા થઈ ગયો છે તૈયાર કમ્પ્લીટ. આદુ નાખીને મસ્ત મજાનો કડક મીઠો. હવે આપણે વાટકામ નાખી દીધો છે. પીવો હોય તો આવી જાવ, હાલો વાડીનો ચા. આહા, મગજ નસ ફાટી જાય એવો ચા બન્યો છે ભાઈ. સવારમાં 10 વાગી ગયા છે. 10 વાગ્યાનો ચા. આપણે ચા ને ફાકીએ બેનું બંધાણ છે. 10 વાગે ચા જોઈ, પછી 3 વાગે ચા જોઈ અને 5 વાગે ચા જોઈ. હે વાંચીને ત્યાં સુધી પીધું છે અને 12 ને 3 થઈ છે. ટૂંકમાં આપણે છે ને આ નાકું પી જાય ને આ 2માં સડાવીને બપોર કરી લઈએ. માવો થઈ ગયો છે. આ પાર્સલ લઈ આવ્યો તો એ નાકું પી જાય ને તો પછી આપણે જમવાનું છે. એની પહેલાં માવો બનાવીને મસ્ત મજાનો લાલ ચટાકેદાર બનાવીને 2 કટકા ખાઈ લઈએ. આપણે માવા બની ગયો છે માવો મસ્ત મજાનો. 2માં મૂકી દીધું છે. 12:30 વાગી ગયા છે. વાર લાગતી હતી 2માં મૂકી દીધું. 40-45 મિનિટ જેવું ટાઈમ લાગશે તો આપણે આરામથી જમી લઈએ. હે નારાયણ બરોબર માથે આવી ગયા છે. જમી લેવાય જાય નારાયણ. ટિફિન ખોલી લીધું હે, જમવા બેસી ગયા છે. જમવામાં શું આવ્યું છે બતાવી દઉં. સેવ ટમેટાનું શાક છે. જમવું હોય તો આવી જાઓ. ઘોરવું છે,
પાપડ છે. આવી જાઓ આવી જાઓ. અને આપણો ખોરાક જોઈ લો, તમને બતાવી દઉં. આ 2 રોટલી અને 1 રોટલો અને 2 રોટલી, સેવ ટમેટાનું શાક, છાશ, પાપડ. અને આપણે 5 વાગે ભૂખ લાગે ને એના માટે મોકલાવ્યું શું છે? ચીકી છે, મમરાના લાડુ છે, ખજૂર છે, આટલું બધું છે. અને હજી ઘી નાખતા ભૂલી ગઈ છે, હમણાં ફોન કરીને કહું. ઘી આમાં એવું નથી. ખજૂર ને ઘી મજા આવે. અને જમવું હોય તો આવી જાવ. હાલો ફેમિલી, આપણો ખોરાક કેવો હોય કોમેન્ટ કરીને કહી દેજો. 1 રોટલો 2 રોટલી, આ એટલું બધું ખાઈ જઈએ. હમણાં તમને રોટલી 2 ખવાઈ ગઈ છે. હવે અડધો રોટલો હમણાં ખાઈને પછી અડધો ચોરીને ખાઈ લઈએ. અડધો રોટલો ખાઈ ગયા, હવે હે ચોરી લઈ. ચોરાઈ ગયું છે, રોટલો બધો વયો ગયો. એટલું રાખ્યું છે તો ટૂંકમાં રાખવું પડે. કારણ કે ભાઈ એવી લોક માન્યતા છે કે ભાઈ ગળ્યું છે ને ઠાલું ન કરાય, એક બટકું રાખી દેવું પડે. એટલે આપણે આખો અડધો રોટલો ખાઈ, પહેલાં 2 રોટલી ખાઈ લીધી, પછી અડધો રોટલો ખાઈ લીધો ને અડધો રોટલો વધ્યો તો એ ચોરી લીધો શાકમાં ખાઈ લઈ. 5 વાગ્યા સુધી આપણે ભૂખ ના લાગે. 5 વાગે પાછી લાગશે ને, આ આપણે રાખી દીધું છે. આ બધું 5 વાગે ખાઈ લે. હું પછી છે અહીંયા 7:30 વ્યારું કરીશ ને ત્યારે પણ એટલું હબારું ખાઈ લે. ખોરાક છે આપણો જોરદાર, પણ શરીર આવું છે. વજન છે મારો 58 કિલો, વજન નથી વધતો. ટૂંકમાં એ 58 કિલોમાં 1 કિલો પ્લસ માઇનસ થાય. એની અંદર મને સાંભળીને તેદુના પ્લસ માઇનસ થાય છે. આના વજન જે છે, આના શરીર જે છે, ખોરાક જોરદાર છે. તો શરીરમાં કંઈ વધઘટ થતી નથી. શરીર થોડુંક આડેતું હોય તો મજા આવે, આમ થોડુંક ઇમ્પ્રેશન પડે. આવું હે ભાઈ, જો પાણી વારી થઈ ભેરા ભાઈ દવા છાંટવાનું કામ ચાલુ છે. તો હવે 6 વાગી ગયા છે. મેં કીધું એમ વચારે કલાક એક લાઇટ કાપી હતી, ક્યાંક ટીસી બરી ગયું હતું ને ટીસી બદલાવા આવ્યા હતા અને પાવર વયો ગયો છે. આ નાકું આપણે છેલ્લું પીધું અને આ નાકું જો ઓલા બગલા કેવા રહ્યા ત્યાં સુધી પહોંચ્યું હતું ત્યાં પાવર વયો ગયો. બરાબર. નારાયણ પણ વયા ગયા છે એના ઓરડે, અસ્ત થવાની તૈયારીમાં છે. અને આપણે ટૂંકમાં 1 2 3 4 5 ને 6 નાકા રહી ગયા છે. અને સાંજના 6 વાગી ગયા છે. મસ્ત મજાની ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. અને હવે ઠંડી હજી વધે એ પહેલાં આપણે હવે ઘરે ભાગી જઈએ. આવી જાય ને આપણે અહીં આરામ દઈએ છીએ. ફરી પાછા મળશું આવતીકાલે સાંજે 5:30 થી 6 વાગે. ત્યાં સુધી બધાને રામ રામ ને સીતારામ. નવા કાલમાં છું. બધાને જય મુરલીધર, જય મા મોગલ, જય મુરલીધર.